मैं यहाँ शिव जी की पूजा करने के लिए आई हूँ और आज मेरा बर्थडे भी है, तो इसीलिए ये दिन, और ऊपर से आज नाग पंचमी भी है, तो आज का दिन मेरे लिए बहुत ही ज़्यादा शुभ है। तो बस दर्शन हो जाए, मेरी जो विशेज़ है वो सब पूरी हो जाए। तो आज सोमवार भी है और शिव जी का वार है, विशेष पूजा होती है जी, सोमवार। हाँ जी, तो वही बोला ना मैं, जैसे आज नाग पंचमी भी है, ऊपर से आज तीसरा सावन का वो सोमवार है, तो आज का दिन बहुत ही शुभ रहे सबके लिए और सबकी पूजा बस हो जाए। પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને સોમવારના દિવસે ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહિમા હોય છે, ત્યારે શિવ ભક્તોથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે, શિવજીના જયનાથ સાથે ગુંજી ઉઠ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ભગવાન શિવને જળાભિષેક કરવા માટે, દૂધનો અભિષેક કરવા માટે અને અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવા માટે શિવ ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે શ્યામલ પાસે આવેલો જે સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં આપ જોઈ શકો છો કે શિવ ભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। રમેશભાઈ આચાર્ય છે, તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે ભગવાન શિવનો શું વિશેષ મહિમા હોય છે, ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, શું કહેશો? જય બિલેશ્વર। આપણા બિલેશ્વર મહાદેવની અંદર સોમવારે અભિષેક થતો હોય છે, સવારે 5 થી 6 અને 6 થી 7 એમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક ભગવાન ઉપર કરવામાં આવે છે। જેવી રીતે દૂધથી અભિષેક થાય, ફળોના રસ થાય, બરાબર છે, અને એક બેલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, નિજ દયાલુ દેહ છે ચંદ્ર મૌલિક અવતાર। ભગવાન મહાદેવ કેવો ભોળો છે કે આપણે એને 3 વસ્તુ ચડાવીએ તો આપણે એ 4 વસ્તુ આપે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। એવો દેવોનો દેવ મહાદેવનો આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો સર્વે ભક્તોને શ્રાવણ માસના સોમવારની હું બિલેશ્વર મહાદેવના પૂજારી તરીકે સૌને શુભકામના પાઠવું છું। જય બિલેશ્વર। અચ્છા, આજે બીજા કયા કયા વિશેષ ભક્તિમય કાર્યક્રમો આજે મંદિરમાં થશે? આજે તો અભિષેક ને અત્યારે પ્રસાદ ને બધું જ વિતરણ હમણાં થશે અને સાંજે મહાઆરતી થતી હોય છે, 108 દીવા થતા હોય છે, અલગ અલગ પ્રકારના શણગાર થતા હોય છે અને બસ એટલું જ। બિલકુલ, તો આ હતા રમેશભાઈ અને શિવ ભક્તો છે તેઓ પાસેથી પણ જાણીશું। શું કહેશો, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, તેથી ભક્તો ખૂબ જ આનંદથી મંદિરે સવારે જેમ બને એમ વહેલા આવવાનો પ્રયત્ન કરે છે અને બીલીપત્ર, જળ, પુષ્પ, દૂધનો અભિષેક કરે છે અને આનંદ માણે છે અને મનની શાંતિ મેળવે છે। બિલકુલ, તો આ શિવ ભક્તોથી હાલ બિલેશ્વર મહાદેવ અત્યારે જોવા મળી રહ્યું છે ને ભગવાન શિવના જયનાથ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે શિવ ભક્તોની ભારે ભીડ શિવાલયોમાં જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।